तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। बोलिए द्वारकाधीश की श्री रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, श्री हनुमान जी महाराज की जय। सद्गुरुदेव की जय। गोपाल गिरी बापू की जय। ब्रह्माणी मात की जय। खोड़ियार मात की जय। महालक्ष्मी मात की जय। प्रगटिनाथ महादेव की जय। गोपाल गिरी बापू की जय। सुरापुरा दादा की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। करारविन्दे न पदाय
दामोदरी दया दाने सहजे गौलोक संचरे सहजे गौलोक संचरे जय कुंज विहारे सिया राम देव जय कुंज विहारी जय राधा माधव जय कुंज विहारी
भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री परीक्षित जी महाराज की जय। वाङ्मय स्वरूपेण श्रीमद् भागवत भगवानના ચરણોમાં વંદન, પ્રગટનાથ મહાદેવના ચરણોમાં વંદન એવં આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન. આજે ભાગવત કથાનો દ્વિતીય દિન, પ્રથમ સત્ર. ગઈકાલે સાંજની કથામાં ભાગવત ભગવાનનો મહિમા વર્ણવાયો. કથા એ જીવનની વ્યથા દૂર કરે છે. આપણે કથા શબ્દને ઉલટાવીએ તો શું થાય? થાક. જન્મો જન્મનો થાક દૂર કરે એનું નામ કથા. કથા એક સરિતા છે. આ દેશના ઋષિ મુનિઓએ કથાને કોઈ મંદિરની સાથે ઉપમા નથી આપી. નહીં તો કહી શકત કે કથા એક મંદિર છે, કારણ કે પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે ભગવાનનું વાણી સ્વરૂપ. પણ મંદિરની ઉપમા નથી આપી. શા માટે? જો મંદિરની ઉપમા આપી હોય તો પછી ત્યાં જ્ઞાતિ જાતિ લાગુ પડે. મંદિરમાં હિન્દુ જ જાય, મસ્જિદ હોય તો મુસલમાન જ જાય, ચર્ચ હોય તો ક્રિશ્ચિયન જ જાય. પણ સરિતા ત્યાં બધા જ લોકો જઈ શકે. કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ જાતિનો. સરિતા બધાને જ આવકારે છે. બસ એક જ વસ્તુ એ કહે છે કે એક વખત તું મારામાં ડૂબકી લગાવ એટલે તારા શરીરનો મેલ હું દૂર કરું. મંદિરમાં જઈએ ને તો બૂટ ચપ્પલ બહાર ઉતારીને જવું પડે, નાઈ ધોઈને ધોયેલા વસ્ત્રો પહેરીને જવું પડે. અમુક નીતિ નિયમો મંદિરમાં જવા માટે હોય, પણ સરિતામાં સ્નાન કરવા જવા માટે એવો કોઈ નિયમ ના હોય, કોઈ નીતિ નિયમ ન હોય. મેલા ઘેલા ગમે તેવા જઈએ. તો સરિતા તો આપણા ઘર સુધી, આંગણા સુધી આવે. અને આ તો કથા સરિતા છે. ગંગાજીમાં સ્નાન કરવું હોય તો હરિદ્વાર જવું પડે, કાશી જવું પડે, અલ્હાબાદ જવું પડે. પણ આ કથા ગંગા એક એવી ગંગા છે, એવી સરિતા કે આપણા આંગણા સુધી આવે છે. આપણે ગંગામાં સ્નાન કરીએ, કોઈ ડૂબકી લગાવે. જો તબિયત સારી ના હોય, બહુ ઠંડુ પાણી હોય તો કોઈ બે પાંચ છાંટા લગાવે, થોડી આચમની લે. તો આ સરિતામાં, એ સરિતામાં કદાચ આપણે ડૂબકી લગાવીએ અને ડૂબી જઈએ તો મૃત્યુ પણ થાય. પણ આ કથા ગંગા એક સરિતા એમ કહે છે કે જો એક વખત તું મારામાં ડૂબકી લગાવને તો તને તારવો એ મારું કામ છે. ભલે ડૂબકી ન લગાવી શકીએ, માત્ર બે પાંચ છાંટા પણ આવી જાય ને તો પણ જીવન ધન્ય બની જાય. આમાંથી આખી કથા સંપૂર્ણ યાદ પણ ન રહે, પણ એકાદ બે શબ્દ પણ જો કોઈને લાગી જાય ને તો જીવન એનું સુધરી જતું હોય છે. આપણી ભારતીય પરંપરામાં દીપ પ્રાગટ્યથી કોઈ પણ શુભ કાર્ય હોય તો એનો પ્રારંભ થતો હોય. આપણે સૌ જાણીએ છીએ, કોઈ પણ પ્રારંભ થવાનો હોય ત્યારે દીપ પ્રાગટ્ય કરીએ. તો આપણે પણ એક દીપ જેવા છીએ, પણ એ કેવો દીપ? બુજાયેલો દીપ. હજી અપ્રગટ દીપ છે, પ્રગટ્યો નથી.
કોડિયું હોય, અંદર ઘી હોય, અંદર વાટ હોય, છતાં એને જરા અગ્નિનો સ્પર્શ ન થાય ત્યાં સુધી એ પ્રજ્વલિત ન થાય. એમ આ દેહ છે, આપણું જીવન છે, એ પણ એક અપ્રગટ દીપ છે. એને કોઈ મહાપુરુષ દ્વારા, કોઈ ગુરુ દ્વારા પ્રગટ કરવાનો હોય. અને જ્ઞાન રૂપી એ અગ્નિ એનો સ્પર્શ કરાવે ને ત્યારે જ એ અપ્રગટ દીપ પ્રગટ થતો હોય છે. અને દીપ પ્રગટે તો જ અંધકાર દૂર થાય. રાત્રિનો સમય હોય, અંધકાર હોય, જો દીપ પ્રગટાવે તો અજવાળું થાય. સૂર્યોદય થાય તો જ પ્રકાશ થાય. તો જ્યારે શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ એ અપ્રગટ દીવો પ્રજ્વલિત થતો હોય છે. અને તો જ સંસારની ભ્રાંતિ પણ દૂર થાય. આપણું જીવન છે ને એક આવરણથી ઢંકાયેલું છે. કયું આવરણ છે? કે જે અજ્ઞાન રૂપી આવરણ. અરીસો, આપણે અરીસો લઈએ ને તો ઉપર જો ધૂળ લાગી ગઈ હોય તો અરીસામાં આપણું મુખ બરાબર ન જોઈ શકીએ. તો પહેલા તો આપણે એ અરીસામાં આપણો બરાબર ચહેરો જોવો હોય તો એ અરીસા ઉપર જે ધૂળ લાગી છે એને દૂર કરવી પડે. તો આ જીવન રૂપી અરીસા ઉપર એક માયા રૂપી ધૂળ લાગી ગઈ છે, આવરણ લાગી ગયું છે. પણ એ માયા રૂપી આવરણની પણ જરૂર હોય છે. જેમ ચોખ્ખો આપણે જોઈએ, ચોખ્ખો વાવીએ ને તો પછી એમાંથી જે ચોખ્ખો ઉગે ને તો એને ઉગાડવા માટે પેલી આપણે શું કહીએ કમોદ ઉપર જે પેલું છોતરું હોય એ હોય તો જ ઉગી શકે. એની ઉપર જે છાલ હોય એ હોય તો જ ઉગે. એ માયા રૂપી આવરણ પરમાત્માએ જ મૂકેલું છે. તો એ આવરણ દૂર થાય, એ ચોખા ઉપર જે છોતરું છે એને આપણે દૂર કરીએ ને તો જ એમાંથી સુંદર મજાની રસોઈ બને. ધુમાડાથી જેમ અગ્નિ, ધૂળથી જેમ દર્પણ, ઓરથી એમ ગર્ભ ઢંકાયેલો છે. અને અજ્ઞાનજન્ય વાસનાથી આ આત્મા ઢંકાયેલો છે. અજ્ઞાન જાય તો વાસના દૂર થાય, અને વાસના દૂર થાય તો જ સાચું સુખ મળે. જન્મો જન્મથી અજ્ઞાન રૂપી નયન વિહીના મુકુર મલિન અરુ નયન વિહીના રામ રૂપ દેખહી મિદિના મુકુર મલિન અરુ નયન વિહીના રામ અરીસો ખરાબ હોય એના ઉપર ધૂળ લાગી, એમાં આપણા નેત્રોના એમાં થોડી ઝાંખપ આપી સાફ કરવી પડે અને અરીસાને પણ સાફ કરવો પડે, અને તો જ બરાબર આપણે જોઈ શકીએ. સવારના પોરમાં એક ભાઈ નાઈ ધોઈને તૈયાર થયા. એટલે અરીસાને ક્યારેક ક્યારેક જો કે આ કેવું ના પડે, આપતા જ હોય બધા જ, અને તો આપણને ખબર પડે કે આપણે હવે કેવા દેખાઈએ છીએ ને હવે આપણે કેમ રહેવું જોઈએ. અરીસામાં જોવે છે બાર ધંધાર્થે જવાનું છે તો બરાબર તૈયાર થયેલો છું ને, પણ અરીસામાં કઈક દાગ લાગ્યો. આ ભાઈને ચોખ્ખાઈ ઉપર વધારે થોડોક આગ્રહ, એટલે એને
થયું કે લાવને જરા ડાઘ લાગ્યો છે અરીસાને તો સાફ કરી નાખું. હાથ રૂમાલ લીધો, હાથ રૂમાલ તો હોય જ સાથે. અરીસાને સાફ કરવા લાગ્યા પણ કોઈ રીતે ડાઘ જાય નહીં. બહુ ઘસ્યો. આ વિચાર કરે છે કે દરરોજ તો અરીસાને કઈ હોતું નથી, એકદમ સાફ હોય છે ને આજ એવું કેવો ડાઘ લાગી ગયો, જતો નથી. અને ત્યાં એમના પત્ની ચાય લઈને આવ્યા. જોઈ તો શું કરે છે તો કે જોને આ જરા ડાઘ લાગ્યો છે, સાફ કરી નાખું. વિચાર કરું પણ નથી જતો. એની પત્નીએ જોઈ તો અરીસામાં એકદમ સાફ છે. એના પત્નીએ ચશ્મા કાઢ્યા એના પતિદેવના, એના સાડીના પાલો વડે લૂછી નાખ્યા અને પછી પહેરા. હવે જુઓ તો હવે ડાઘ છે તો કે ના હવે સરસ છે. અરે તમારા ચશ્મામાં જ ડાઘ હતો, અરીસામાં નહીં. તો એમ પેલા ચશ્માના કાચ ઉપર ડાઘ લાગ્યો હોય ને આપણને એમ થાય કે સામેના અરીસા ઉપર છે. એમ આપણી આંખમાં જ વિકાર રૂપી કણાઓ પડ્યા હોય, ડાઘ લાગ્યા હોય તો પછી આ સુંદર મજાનું જગત પરમાત્માએ બતાવ્યું છે આપણે ચોખ્ખું ના જોઈ શકીએ. એમાં વિકાર જ લાગે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો પહેલા તો અજ્ઞાન રૂપી આવરણ છે ને એ દૂર થાય તો જ જ્ઞાન પ્રગટ થાય. મંગલાચરણ સુખદેવજી મહારાજનું છે અને અંતે સુત પુરાણી મંગલાચરણ કરે છે. તો જીવનમાં 3 મંગલાચરણ. આ 3 મંગલાચરણ કયા છે? બાલ્યાવસ્થા એ સવારનું મંગલાચરણ, યુવાવસ્થા એ છે મધ્યાહન, એટલે કે બચપણથી શરૂઆત કરવી પડે. તો પ્રથમ મંગલાચરણ વ્યાસ ભગવાન કરે છે. જન્મા દ્યસ્ય યતુન્વયાદિ દરિતે બ્રહ્મહૃદાય સત્યમ પરમ ધીમહિ. ધામના સ્વેન સદા નિરસ્ત ગુહકમ સત્યમ પરમ ધીમહિ. વ્યાસ ભગવાને મંગલાચરણમાં સત્ય સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન પરમાત્માનું ધ્યાન ધર્યું છે. અસત્યો માહેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો અહીં કથામાં તો કૃષ્ણ ભગવાનનું ચરિત્ર વર્ણવવાનું છે, છતાં વ્યાસ ભગવાને કૃષ્ણમ પરમ ધીમહિ નથી કહ્યું, રામમ પરમ ધીમહિ નથી કહ્યું, શિવમ પરમ ધીમહિ નથી કહ્યું, અથવા તો શિવામ પરમ ધીમહિ એ પણ નથી કહ્યું. તો સત્યમ પરમ ધીમહિ શા માટે કહ્યું? કારણ કે સત્યને બધાએ જ સ્વીકારવું પડે. જો કદાચ કૃષ્ણમ પરમ ધીમહિ કહે તો કહે છે કે રામવાળ વળી કૃષ્ણને ન માને. અત્યારે તો આવું બધું બહુ ચાલ્યું છે. એ બધા એક છે ને આપણે બધા જુદા જુદા થઈ ગયા. એક રસ્તા ઉપર ચાલી તો ટ્રાફિક